તો મિત્રો હાલમાં જે બ્રિજદાન ગઢવી અને દેવાયત ખવડનો જે વિરોધ ચાલી રહ્યો છે એમાં અત્યારે મિત્રો ચારણ સમાજ અને ગઢવી સમાજની અત્યારે મીટિંગ થઈ છે અને આ મીટિંગમાં મિત્રો સૌથી મોટો ખુલાસો થયો છે। તો આખરે સૌથી મોટો ખુલાસો શું થયો છે એના વિશે પણ આપણે વાત કરવાના છીએ। અને અત્યારે જે તાજેતરમાં વિવાદ ચાલી રહ્યો છે બ્રિજદાન ગઢવી અને દેવાયત ખવડનો જે વિરોધ ચાલી રહ્યો છે એને લઈને કાઠી સમાજ અને ચારણ સમાજની જે મીટિંગ થઈ રહી છે એમાં સૌથી મોટો શું ખુલાસો આવી શકે છે અને શું ખરેખર સમાધાન થઈ જશે અને સમાધાન થઈ જશે તો કોણ માફી માગશે? શું બ્રિજદાન ગઢવી માફી માગશે કે પછી દેવાયત ખવડ માફી માગશે? કેમ કે વિવાદ છે એ સૌથી પહેલાં ચાલુ કોને કર્યો છે એના ઉપર અત્યારે સૌથી પહેલાં તો આધાર હોય છે। તો એને લઈને મિત્રો આપણે સંપૂર્ણ વિગતવાર માહિતી વિડીયોની અંદર આપણે વાત પણ કરવાના છીએ, એટલે ખાસ કરીને તમે વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો। પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં દિલથી એક લાઇક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઇબ બી કરી નાખજો, જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેક વિડીયો મળતા રહેશે। હવે અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં કબરવ મોગલધામ બાપુનો આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે જોઈ પણ શકો છો કે બ્રિજદાન ગઢવી છે એ બાપુ પાસે પણ જાય છે અને આ વિવાદનો અહીંયા સમાપ્તિ થાય એ માટે ઘણી બધી કોશિશો પણ કરે છે। ત્યારે મિત્રો કબરવ મોગલધામના બાપુએ શું કીધું છે એ પણ તમે સૌથી પહેલાં આ વિડીયો જોઈ લો। ઘણા બધા લોકો એમ કહે છે કે આ વિડીયો જૂનો છે, તો ઘણા બધા લોકો એમ પણ કહે છે કે આ વિડીયો અત્યારનો છે, એટલે ખાસ કરીને આપણી ચેનલ આ વિડીયોની કોઈ પુષ્ટિ કરતી નથી। પણ સૌથી પહેલાં હું તમને આ વિડીયો બતાવું છું, એટલે સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો। મા મોગલ મણિધર વડવાળી એને સુખી રાખે, અમારા ચારણનું ગૌરવ છે બાપ। 3.5 પાડો ને 4 પાડો કહેતા કેવા દો, હું 4 પાડા કહું, કારણ કે આદિ આવડના જ છે। એમ મેં કીધું ને કે કોઈ પણ નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન, કીર્તિ ઊંડા કોટડા પાડાય ન પર, વખાણ ન કરાય પોતાના ના, પણ માની કૃપા છે, બાપનો વારસાગત જાળવી રાખ્યો છે અમારે વિદ્યાદાન ગઢવીએ। એટલે વિદ્યાદાન બોલતો એટલે અમને એમ થાય કે અમારે ઈશ્વરદાન જ બોલે છે સગ્રસરી એના આત્માને, કારણ કે ચારણ છે ને બા દેવકોટી છે, જન્મે તો દેવકોટીમાં અને મોક્ષ પણ એને દેવકોટીમાં થાય છે। તો અમારું ગૌરવ છે વિદ્યાદાન ગઢવી અને મા મોગલ અને બાપુ, જેને કે લુખા જ ને ભાઈ માગીને બીડી પી છે અને વસ્તુ એટલે બધાના દુઃખ લે છે, એટલે લુખા જ કહેવાય। એને માતાજી ખૂબ સુખી રાખે અને ખૂબ પ્રગતિ કરે। અને એને હજી મારે અમેરિકા મોકલવાનો છે દીકરાને, મા મોગલ એને અમેરિકા મોકલવાની છે થોડા દિવસની માલકોત। એવા મોગલના આશીર્વાદ છે બાપ, અમારું ગૌરવ છે। માતાજી એને ખૂબ સુખી રાખે અને એને ખૂબ શરતી કળા રાખે। બોલ મોગલ માતની જય। તો મિત્રો તમે આ વિડીયો પણ જોયો હશે કે જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે। ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે ભાઈ કે આ વિડીયો જૂનો છે, તો ઘણા બધા લોકો એમ પણ કહી રહ્યા છે કે આ વિડીયો અત્યારનો છે। તો હવે મિત્રો તમે શું કહેશો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો। અને આજે મિત્રો ચારણ સમાજ અને કાઠી સમાજનું મિલન થયું છે, એટલે કે મિત્રો એક મીટિંગ યોજી છે ને આ મીટિંગમાં આ વિવાદને લઈને સૌથી મોટો ખુલાસા પણ થઈ શકે છે અને શું ખુલાસા થશે એ પણ તમને વિડીયોના માધ્યમથી હું કહેતો રહીશ। તો એ માટે ખાસ કરીને ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।